ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર બે સાયકલિસ્ટને અડફેટે લેનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. આ કાર ચાલકે પૂરઝડપે કાર ચલાવી 23 નવેમ્બરના રોજ વહેલી સવારે સાયકલિંગ કરી રહેલા બે ડોક્ટરોને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યા બાદ તે ડરી ગયો હોવાથી ઉદયપુર ભાગી ગયો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ઓળખ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે કાર ચાલક પરમ વોરાને ઉદયપુરથી ઝડપી લીધો હતો. મહારાષ્ટ્રથી અમદાવાદ આવેલા એક ડોક્ટર ગઈકાલે મોડી રાત્રે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આવ્યા હતા અને સેલામાં રહેતા તેમના મિત્રના ઘરનું લોકેશન મોબાઈલમાં ચેક કરી રહ્યા હતા. તે સમયે એક ટુ વ્હીલર પર બે અજાણ્યા યુવકો તેમની નજીક આવ્યા હતા અને તેમનો એપલનો 1 લાખની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગોધરાની લેબર કોર્ટમાં ડાયસ પર ચડી જજને લાંચ આપવાનો પ્રયાસ કરનાર આરોપીને એસીબીના હવાલે કરવામાં આવ્યો છે. ગોધરાની મજૂર અદાલતમાં જજ એચ એ મકા રોજમદાર અંગેના કેસની સુનાવણી કરતા હતા. તે દરમિયાન ડાયસ પર બેઠેલા જજને પોતાની તરફે ચુકાદો આપવા માટે અરજદારે ₹35,000નું કવર આપવાનો પ્રયાસ કર્યો હતો. કવરમાં શું છે તેવું જજે પૂછતા અરજદારે કહ્યું હતું કે કવરમાં રોજમદાર તરીકે છૂટા કરાયા તેની વિગતો અને ₹35,000 છે. જેથી આ સાંભળીને જજે અરજદાર બાપુભાઈ સોલંકીને એસીબીના હવાલે કર્યો હતો.